God said it was scary. आज मैं बात बोलता हूँ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? આશા રાખું છું. વેલકમ ટુ માય વ્લોગ. તો આજે તમને બધાને વેલકમ છે. ઘણા ટાઈમ પછી કંઈક મારો વ્લોગ આવી રહ્યો છે. તો વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે હવે અમે પાછા મહેંદી મૂકવાના છીએ. પ્રસંગ એવો છે કે આજે મહેંદી મૂકવાની રસમ છે. મારી દીદી એટલે કે મારી મોટી બેન છે, એના દીકરાની જનોઈ છે પરમ દિવસે. એટલે આજે મહેંદી મૂકશું, કાલે મંડપ મુહૂર્ત ને દાંડિયા રાસ ને એ બધું, અને પરમ દિવસે જનોઈ એ બધું છે. તો અગેન હું તમને બધા જ પ્રસંગોની તમારી સાથે પ્રસંગો બધા શેર કરીશ, એના ગ્લિમ્પસીસ શેર કરીશ. તો તમે વ્લોગ છેક સુધી જોજો, એન્જોય કરજો, સ્ટે ટ્યુન, અને આવી જ રીતે પ્રેમ વરસાતા રહેજો. ચલો જમવા. જો જમવાનું આવી ગયું છે, જમવા બેસી જઈએ છીએ. હમણાં થોડી વારમાં આવી જશે મહેંદીવાળા બેન. બહુ ઓછો ટાઈમ છે, ફટાફટ જમી લઈએ અને તો આ છે પ્રત્યુષ કે જેની જનોઈનો પ્રસંગ છે, મારી દીદીનો દીકરો, અને એના જ પ્રસંગની આજે મહેંદી છે. God said it was scary. आज मैं बात बोलता हूँ. दया कुछ न कुछ तो गड़बड़ जरूर है. એમાં એવું તો અમે ગયા હતા નિષ્કલંક નાનું વરસ દે यहाँ कोई कलर नहीं होता है. લેકિન નિષ્કલંક છે ને આજે અને બટેટા છાક ખાધું ચેડી બરાબર નિષ્કલંક તો પણ બંને દીકરો કે પણ નિષ્કલંક માં જે ખોટું ભરાય ન ભરાય. તો કાદુમાંથી આપણે જઈએ કે નહીં? ભગવાન કોઈ સાક્ષીમાં રાખીને ખોટું બોલ્યો ન કરે. મમ્મી પપ્પાને કીધું નેશનભાઈને પહેલા ભાભી બધાના કોંગ્રેસની ખબર હતી. આઠમાં ધોરણનો હતો એની જોડે શું ડિક્લેર કર્યું? બરાબર. તો ઈ મને કે લાવતી હતી હાથ પકડો. એટલે યાર પાડો લેવા ને દર્શન કરવાનું. બીજું પકડો તો કે ના પકડ છે, પકડશે. મેં કીધું નોટી કર રે કે ત્યારે કાઈ નોટી કર્યો કાઈ નહોતું. તો પાછું પછી ઈ પકડી ગયો. મને તો ત્યારે ખબર પડી ગઈ કે આ મને ના પાડે. ઘરે એમાં તો મેં કીધું હવે માકો જી કાજલ જી પંકજ ના શુભ વિવાહ આ તારીખે નોંધાશે. ઘરે તર આને કદી પૂજારી વ્યાસ કાગળ નથી કરી છે. મેં ભાઈ ને પૂછાવ નો છોકરો સિલેક્ટ કરાય. તો અહીંયા ફાઇનલી મહેંદી મૂકવાની રસમ શરૂ થઈ ચૂકી છે. 2 જણાની મહેંદી મૂકવાનું શરૂ થયું ને બાકીના બધા હતા એ કોઈક મહેંદીની ડિઝાઇન નક્કી કરી રહ્યું હતું, બાકીના બેસીને ટોળ ટપ્પા કરતા હતા, મજા કરતા હતા. પ્રસંગની મજા જે છે કે બધા ભેગા થાય ત્યારે વાતો કરવાની અને મજાક મસ્તી કરવાની બહુ મજા આવે છે. इतना साजन तेरा चाहे तुझे, तेरी सहेली मेरी पूछे मुझे, कितना साजन तेरा चाहे तुझे.
गुजरात रे मेहंदी रंग लाग्यो मेहंदी ते बावी मोड़वे ने नो रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो मेहंदी ते बावी मोड़वे ने नो रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो તો અહીંયા માનસી, નંદિની અને તમન્ના જે નેક્સ્ટ ડે મંડપ મુહૂર્ત હતું એમાં એ લોકો ડાન્સ પરફોર્મ કરવાના હતા, એની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. કેમ કે મહેંદી મૂકીને પછી બંને હાથ કાંઈ કામ તો થઈ શકે નહીં, એટલે બધા આમ જ ટાઈમપાસ કરી રહ્યા હતા. અમે લોકો એ લોકોનું પરફોર્મન્સની પ્રેક્ટિસ જોતા હતા, બીજા બધા કંઈક વાતો કરતા હતા, થોડું ઘણું નેક્સ્ટ ડેનું ડિસ્કશન હતું એ કરતા હતા. અને પછી અમે લોકો જમવાનું આવે એની રાહ જોતા હતા, કેમ કે જમવાનું આવે તો જમવાનું પતે પછી આગળના કંઈક કામ થાય. અને આમ બી ત્યાં સુધી તો મહેંદી સુકાવા દેવાનો ટાઈમ રાખવો જ પડે. એટલે આ લોકોને પ્રેક્ટિસ કરતા જોઈને અમને તો મજા આવી ગઈ, કેમ કે થોડું ઘણું એન્ટરટેનમેન્ટ તો અમને મળે, એમને નવરા નવરા શું કરવાનું હોય. ડાન્સની પ્રેક્ટિસ ચાલી રહી છે લ્યો, અને એ લોકો પોપટ કરે છે. તો અહીંયા મારે તો થોડુંક વચ્ચે જઈને ડાન્સ કરવો જ પડે. ઘૂમર સોંગ વાગતું હોય ને મારાથી ઊભું રહેવું એ શક્ય જ નથી. એટલે અહીંયા થોડીક હું હરક પદુડી થઈને વચ્ચે જરીક ડાન્સ કરીને પાછી આવી ગઈ છું. ગોતીલો मैं तो थक गई भाई साहब. मैं तो दूसरी बार थक गई. मैं तो तीसरी बार थक गई. मैं तो थक गई. ऐसा बोल गया तो क्या આજે અનુભવ જમાડે છે. ઓહો બાનો પ્રેમ ભાઈ અનુ બા वो अनुभव પછી મારો હાલો જો માનસી પાસે બોલ છે. તો મહેંદી મુકાવી હોય એટલે આપણે તો એનો ફાયદો ઉઠાવવો પડે. હંમેશા તો પતિદેવ ક્યારેય આપણને જમાડતા હોય નહીં, પણ મહેંદી મૂકી હોય ત્યારે પતિદેવના હાથે જમવા મળે. એ મહેંદી મૂકવાનો મોટો બેનિફિટ છે. એટલે એ ત્યારે જ્યારે આપણને આવો મોકો મળે ને ત્યારે ફાયદો ઉઠાવી જ લેવાનો. બાકી તો હંમેશા ક્યારે આવો મોકો મળે અને એ આપણને જમાડે એટલે આપણને તો ભયો થઈ જાય ભાઈ. રાતના 11 વાગી ગયા છે અને હવે અમે ઘરે જઈએ છીએ. બાકીનું જે કંઈ હવે તો ઘણું બધું આજ તો લેવાઈ ગયું છે. હજી તો ઘણું કાલ માટેની બધી પ્રિપરેશન બાકી છે, ઘણું બધું બાકી છે. અહીંયા પાછળ બહુ હોય છે હજી છેલ્લી ઘડીની પ્રિપરેશન ને વાતો ને કંઈક ડિસ્કશન ને કંઈક નક્કી કરવાનું ને એવું કંઈક ચાલુ છે. તો આ તો આવું ચાલુ જ રહેશે. પણ તમને લોકોને આ બ્લોગ કેવો લાગે ચોક્કસ જણાવજો. આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો. અહીંયા બ્લોગને અંત આપું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.